પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે દોસ્તો। તો આજે આપણે ફરાળી કેળા વેફર બનાવવાના છીએ। ચાલો આપણે કેળા વેફર બનાવવાનું શરૂ કરીએ। તો કેળા વેફર બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા 1 કિલો સરસ મજાના તાજા કાચા કેળા લઈ લીધા છે। તો કેળાને આપણે સૌથી પહેલાં તો છોલી લેવાના। બે બાજુથી થોડું કાપીને હટાવી દેશું અને કેળાને આપણે છોલવાના છે। જે ગ્રીન છોતરું છે ને એ કેળા ઉપર બિલકુલ રહેવું ના જોઈએ। આ રીતે કેળાને આપણે સરસ છોલી લેવાના પહેલાં, અને કેળાને છોલી તરત જ એને આપણે પાણીમાં નાખવાના છે। તો ચાલો બધા કેળાને આપણે છોલી લઈએ અને જેમ જેમ છોલતા જઈશું ને કેળાની એમ એમ કેળાને છોલી પાણીમાં રાખી દઈશું। કેળા છે એ કાળા ના પડવા જોઈએ। જો તમારી હેલ્પ માટે કોઈ હોય તો તમે આ રીતે એકાદ બે કેળા છોલી અને એને છોલવા માટે કેળા આપી શકો અને તમે વેફર બનાવવાનું સ્ટાર્ટ કરી શકો। તો ચાલો કેળા છોલી લીધા, હવે વેફર બનાવવાનું શરૂ કરીએ। તેલ ગરમ થવા માટે મૂકી દઈએ। તેલ ગરમ થવામાં બહુ વાર નહીં લાગે દોસ્તો। આપણે ફાસ્ટ ફ્લેમ રાખીને તેલ ગરમ કરી લઈએ। વેફર તળવા માટે જે તેલ લઈએ એકદમ ચોખ્ખું લેવાનું, કેમ કે ફરાળ માટે બનાવતા હોય ને તો તેલ ચોખ્ખું લેવું જરૂરી છે। પહેલાં વાપર્યું ના હોય ને એવું તેલ લેવાનું। તો મેં અહીંયા થોડું તેલ કઢાઈમાં તમને દેખાયું હશે, તો એમાં વેફર જ બનાવેલી, એટલે ફરાળી વેફર જ બનાવી હતી ને એટલે મેં એ જ તેલની અંદર બીજું તેલ એડ કર્યું છે થોડું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વાડકીમાં થોડું પાણી લઈ લઈએ। અને વેફર છે એ ફરાળી બનાવવાની છે એટલે એની અંદર આપણે સેંધવ મીઠું ઓગાળશું। 1 ચમચી મેં સેંધવ મીઠું પાણીની અંદર ઓગાળી લેવાનું છે આપણે। તમે ફરાળ માટે ના બનાવતા હોય ને તો નોર્મલ મીઠું પણ લઈ શકાય। ચાલો મીઠું ઓગાળી સાઈડ પર રાખી દઈશું અને બીજી બાજુ આપણે મરી પાવડર તૈયાર રાખશું। ફરાળ માટે બનાવીએ છીએ એટલે આપણે હળદર નહીં એડ કરીએ। કેળું આપણે પાણીમાં છોલીને રાખ્યું છે એને આપણે આ રીતે રૂમાલમાં પહેલાં લૂછી લેવાનું। જો આપણે થોડું વધારે ગરમ થવા દેવું પડશે। તો વેફર બનાવવા માટે તેલ છે ને એ મીડિયમ ફ્લેમ પર નહીં રાખવાનું, મીડિયમથી થોડું હાઈ ફ્લેમ પર તમારે તેલ ગરમ કરવું પડશે। મીડિયમ ફ્લેમ ઉપર આપણે વેફર તળશું તો વેફર છે ને એ તેલ પી લેશે। લાવ એ જ ફોન આવે। ઓકે, તેલ હજુ પણ આપણને જોઈએ ને એટલું ગરમ તો નથી જ થયું, એટલે એક જ કેળાની વેફર પાડીને આપણે તળી લઈએ। હવે પછીની બેચમાં આપણે બે કેળાની એકસાથે વેફર બનાવશું એટલે ફટાફટ બની જશે। અને ફટાફટ 50% જેવી વેફર તળાઈ ગઈ એવું લાગે ત્યાર પછી આપણે જે સેંધવ મીઠું પાણીમાં ઓગાળીને રાખ્યું એ મીઠાવાળું પાણી આપણે થોડું થોડું આ રીતે વેફરમાં એડ કરવાનું। દોઢ 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું। કેળા વેફરની અંદર આ રીતે આપણે પાણી એડ કરશું ને મીઠાવાળું, એટલે શું થશે, કેળાની વેફર એકદમ ક્રિસ્પી બનશે અને ફટાફટ એ તળાશે। એની સાથે સાથે જ વેફરની અંદર સુધી મીઠાનો સ્વાદ જશે એટલે વેફર ખાવામાં બહુ જ મસ્ત લાગશે। ઉપરથી આપણે મીઠું ગમે એટલું નાખીએ ને તો મીઠાનો સ્વાદ છે
એ જ્યાં જ્યાં વેફરની ઉપર લાગે ત્યાં ત્યાં સુધી લાગે. આ રીતે કરીએ ને તો બધી વેફરની અંદર સુધી મીઠાનો સ્વાદ જશે. અને ફરાળી વેફર છે એટલે આપણે સેંધવ મીઠું એડ કરશું આમાં. વેફર એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને આપણે તળીશું. ટાઈમિંગ તમે જે રીતે ફ્લેમ રાખી હશે એ રીતે થશે. ચલો હવે આપણે ફટાફટ બે કેળાની સાથે વેફર બનાવીએ. અને જો વેફર બનાવવા માટે છે ને તમારી પાસે આ રીતે વેફરનું મશીન ના હોય તો પણ વેફર કઈ રીતે બનાવી એ હું તમને આગળ બતાવીશ. તો વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. જરૂરી નથી કે તમારી પાસે આ મશીન હોવું જ જોઈએ અને તો જ વેફર બને. હાઈ ફ્લેમ પર વેફરને તળવી જરૂરી છે દોસ્તો. ચાલો, અને જેમ જેમ આપણે વેફર તળતા જઈશું એમ એમ એની ઉપર કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો. મિક્સ કરી લેવાનું આ રીતે. તો ચાલો, આ રીતે આપણે બધી જ કેળા વેફર બનાવશું. અને વેફર તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે. બીજી બેચની વેફર પણ અડધી પડધી ચડી ગઈ તો એમાં આપણે સેંધવ મીઠાવાળું પાણી એડ કરશું. જેવું મીઠાવાળું પાણી એડ કરશો તરત જ વેફર આ રીતે એકદમ ઉકળવા માંડશે અને એકદમ ક્રિસ્પી થવા માંડશે. ફ્લેમ આપણે એકદમ હાઈ રાખવાની છે. વરસાદની સિઝન ચાલે છે ને દોસ્તો, એટલે વેફરને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેજો. કાળા મરીનો પાવડર એડ કરી દઈએ જેથી જલ્દીથી મરીનો પાવડર છે ને એ વેફર ઉપર સરસ ચોંટે. થોડી વાર રહીને એડ કરીએ ને તો બરાબર મસાલો ચોંટતો નથી. તો ચાલો, આ રીતે વેફર બનાવવાનું મશીન ના હોય તો તમે હાથથી વેફર કઈ રીતે બનાવી શકો. આ રીતે તમારી કેળાને છોલી અને પાણીથી ધોઈને પછી લેવાનું છે. અને આ કેળાને તમારે આ રીતે પકડી અને હાથથી જ આ રીતે એકદમ પતલી સ્લાઈસ કરવાની. તો આના માટે છે ને ચપ્પુ એકદમ ધારવાળું લેવાનું. ફ્લેમને તમારે સ્લો કે મીડિયમ રાખવાની અને આ રીતે તમે વેફર બનાવી શકો. કેળા છે ને એકદમ સોફ્ટ આવતા હોય, કાચા હોય તો પણ. તો આ રીતે ફટાફટ એને કટ કરી લેવાય અને વેફર બનાવી શકાય છે. એવું નહીં કે હાથથી બનાવીએ તો વાર લાગે, બિલકુલ પણ વાર નથી લાગતી. પણ હા, જેને ચપ્પુ પકડવાની સારી એવી આદત હોય ને એ જ કરી શકે આ કામ. આ રીતે હાથથી પણ વેફર સરસ બનતી હોય છે. 1-2 કિલો કેળાની તમે વેફર બનાવવા માંગતા હોય ને દોસ્તો તો હાથથી બનાવી શકાય છે. અને આમ પણ આપણે ઘરમાં ખાવા માટે બનાવતા હોય તો 1 કિલો કે 2 કિલો કેળાની જ વેફર બનાવતા હોઈએ. તો એના માટે આપણે મશીન લાવવાની જરૂર નથી. હા, જેના ઘરમાં હોય એ મશીનથી બનાવી શકે, પણ ના હોય અને વેફર ખાવાનું મન થાય તો આ રીતે હાથથી પણ વેફર બનાવી શકાય છે. ચાલો, તેલ ઠંડુ. શ્રાવણમાં સ્પેશિયલ ફરાળી કેળાની વેફર આપણી બનવા આવી છે. તો ચાલો, ફરાળી કેળા વેફર આપણી બની ગઈ છે. એકદમ ક્રિસ્પી બની છે. તેમ છતાં પણ અત્યારે ચોમાસું ચાલે છે એટલે આ વેફરને સરસ એવી પેક કરીને આપણે સ્ટોર કરવી પડશે. અત્યારે તો બહુ જ મસ્ત એવી ક્રિસ્પી બની છે. કેળા વેફરની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.
આવજો.